નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં રવિવારે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો. તંત્રના વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન. ભીડ, ટ્રાફિક જામ અને નાવડીઓની અછત વચ્ચે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં. તંત્રએ કરી અપીલ. ભરૂચમાં રસ્તે રઝળતા શ્વાન તેમજ ગૌવંશ માટે ડી-વોર્મિંગ અભિયાનનો પ્રારંભ. આશરે 300 ગૌવંશ તથા 500 શ્વાનને અભિયાનમાં આવરી લેવાશે. જૂના ભરૂચના ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા. આરઓ અને મિનરલ વોટરના સમયમાં પણ આખા વર્ષ દરમિયાન મીઠું પાણી પૂરું પાડે છે. વર્ષો જૂના ટાંકા આજે પણ આશીર્વાદરૂપ. ભુલાવ અને જાડેશ્વરના ₹2.5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે ચાલિત હનુમાન ચાલીસા અને શોભાયાત્રાનું આયોજન. તિલકવાડા પવિત્ર નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના પર્વમાં રવિવારની રજામાં શ્રદ્ધાળુઓને ઉમટતા તંત્રની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. નર્મદાના કિનારે શ્રદ્ધાળુઓની જેમ જેમ ભીડ વધી તેમ તેમ પરિવહન અને વ્યવસ્થાપન સંકટમય બન્યું. ભીડના દબાણથી માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેને કારણે અનેક પરિક્રમાવાસીઓ રસ્તા પર અટવાઈ ગયા હતા. નાવડીઓની સંખ્યાથી વધુ ભક્તો થવાથી નદી પાર કરવા માટે કલાકોની રાહ જોવી પડી રહી હતી. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તિલકવાડાથી ઘણા ભક્તો પરિક્રમા અધૂરી રાખીને પાછા ફરવા મજબૂર બન્યા હતા. તંત્રએ આજે સત્તાવાર રીતે શ્રદ્ધાળુઓને પરિક્રમામાં ન આવવાની અપીલ કરી છે. અકસ્માત અને અવ્યવસ્થાને ટાળવા માટે તિલકવાડાથી ભક્તોને બહાર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી 13 ખાસ બસો મંગાવાઈ હતી. રેંગણ ઘાટ પરથી ભાદરવા ગામ સુધી બસ દ્વારા ભક્તોને પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થા માટે વાવડી ચોકડીથી અંદર જવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભરૂચમાં ફરતા ગૌવંશ તથા શ્વાનો ગમે તે ખાઈ લેતા હોય છે, ત્યારે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે તેવા આશય સાથે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસ હેઠળ ગૌવંશ અને શ્વાનો માટે ડી-વોર્મિંગના ખૂબ મોટી પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 300 ગૌવંશ તથા 500 શ્વાનને આવરી લઈ તેઓનું માર્કિંગ કરવામાં આવનાર છે. તે ઉપરાંત આ અભિયાન હેઠળ દર 3 મહિને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવશે. આ અનોખા અભિયાનના પ્રારંભે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેતલ શાહ સહિત અન્ય હોદ્દેદારોને સહયોગી સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ભરૂચની 350 ગૌવંશ અને 450-500 કૂતરાઓ શ્વાન એમને અમે ડી-વોર્મિંગની દવા આપવાના છીએ, કે જે અમે લોટમાં ગઈકાલે રાત્રે અમે બધી તૈયારી કરેલી છે અને લોટના પીંડામાં મૂકી અને દવા આપવામાં આવશે. ડી-વોર્મિંગ એટલા માટે કરવું પડે કે ગૌવંશ જે ગમે ત્યાં ખરાબ વસ્તુ ખાય છે એના લીધે એમના જે પેટમાં કીડા કરમિયા બને એના લીધે એમને બીમારી થાય અને એમનું સ્વાસ્થ્ય બગડે છે. આ દવા આપવા પછી દર 3 મહિને આ વસ્તુને અમારે રિપીટ કરવી પડે છે. એટલે અમે આજથી આ અભિયાન ચાલુ કરીએ છીએ અને દર 3 મહિને આ અભિયાન અમારું ચાલુ રહેશે. દર 3 મહિને અમે ડી-વોર્મિંગની કાર્ય કરશું. આના લીધે ગૌવંશને બહુ જ ફાયદો થાય. એમને બહાર શરીર ઉપર સ્કિન ઉપર ચોંટતા કીડા કંઈ બી નહીં ચોંટે, એમનું પેટ સાફ રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે. કેટલી ગાયોના છે? લગભગ આજે અમે 350 ગૌવંશ અને 400-450 શ્વાન કૂતરાઓને આજે ડી-વોર્મિંગની દવા આપવાના છીએ. ના ખબર કેવી રીતે પડશે કે તમે આ ગાયને આપેલું છે? અમે લોકો આજે એમને જે ગૌવંશ છે એમના શિંગડા ઉપર અમે કલરની નિશાની કરશું કે જેથી કોઈને દવા રિપીટ ના થાય. કારણ જો રિપીટ થાય દવા તો એની આડઅસર બી થાય. એટલે દરેક ગૌવંશના શિંગડા ઉપર અમે કલરની નિશાની કરી દઈશું કે આને દવા અપાઈ ગઈ છે. આજે અમારી લગભગ 15 ટીમ છે, જેમાં અમે 30 થી 35 મેમ્બરો છીએ. એ આખા ભરૂચમાં અત્યારે અમે આ અભિયાનનો પ્રારંભ કરશું.
નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૂચને સતાવતી રહી છે. પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકું બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવ્યા હતા, જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૂર પડતી. ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી, પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા જૂના ભરૂચના ઘણા ખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે અથવા બનાવવામાં જ આવતા નથી. પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ, ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાય પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાં સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે, જેથી ચોમાસા દરમિયાન આવા ભૂગર્ભ ટાંકા છલોછલ ભરાઈ જતા તે મીઠું પાણી આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. મારું નામ ફરીદા કેરાવાલા છે. આ ઘર અમે લગભગ 200 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા વડવાએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા, જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ, જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે, જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ. જ્યારે આજનું આરોનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી, જેને અંદરથી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સથી, જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું. અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું. મેં સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલા આ વિસ્તારના રહીશ. વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા, એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે. આજે નર્મદા નદીથી આપણે 85 ફૂટ આશરે ઉપર ઊભા છે, છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી, એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા. આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે. આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા. આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે. તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનું બી થોડું ઘણું સમાધાન થઈ શકે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ₹56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગદર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે માર્ગોનું નવીનીકરણ થતાં તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. રંગકુટી સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી. વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવીને કરાવવાનું હોવાથી
વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે. મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે. एजेंसी साथे पण आ कामनी विस्तृत चर्चा थई छे. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. આ અવસરે ચાલિત હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હનુમાનજીની આરતીમાં જોડાઈ પોતાના ભક્તિભાવનો પરિચય આપ્યો હતો. તે ઉપરાંત વિશેષ રૂપે એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ખરાડીવાડથી આરંભી સોનેરી મહેલ વિસ્તાર તથા જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રાનું સંકલન મુક્તાનંદ સ્વામીએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર રહ્યો હતો. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલે 2025 શનિવારે ઉજવવામાં આવ્યો. શનિવારના શુભ સંયોગ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મહાબલી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચમાં ઘર વિહોણા લોકો માટે ભરૂચ નગરપાલિકા નિર્માણધીન અને સેવાયજ્ઞ સમિતિ સંચાલિત શેલ્ટર હોમ ખાતે સેવાયજ્ઞ સમિતિના સહયોગથી શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. સાથે શ્રી હનુમાનજીના જન્મોત્સવના પાવન પર્વે ઉપસ્થિત બાળકોના હસ્તે કેક કાપી જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ સંસ્થા દ્વારા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમમાં આજ રોજ ભગવાન હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અહીં સામૂહિક હનુમાનજીના પાઠનું કથન કરવામાં આવ્યું છે અને અહીં 200થી પણ વધારે જે આશિતો રહે છે તે અને 50થી પણ વધારે વોલેન્ટિયરો જોડાઈ અને આ પ્રોગ્રામને ઘણો ભગવદીય બનાવવામાં આવ્યો છે. અહીં
રોજના જે 200થી પણ વધારે આશ્રિતો રહે છે ઘરવિહોણા લોકો, કે જે લોકો માટે ટાઈમે અમારે આ બધા તહેવારોનું સેલિબ્રેશન કરીએ છીએ અથવા તો બર્થડેનું સેલિબ્રેશન કરીએ છીએ, તો એને કારણે એમને પણ એવું થાય છે કે અમે પોતાના ઘરે અથવા તો પોતાના ગામમાં રહી રહ્યા છે. એટલે આ નાઇટ શેલ્ટર હોમ કહેવામાં આવે તો જોઈએ તો આવા જે ઘરવિહોણા લોકો છે કે જે લોકો પોતાના આવા તકલીફમાં સમયમાં જ્યાં દૂર આવીને અહીંયા રહેતા હોય છે, તો તેમના માટે એક ભગવાન રૂપ, એક આશીર્વાદ રૂપ છે. સી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા રંગનું ફ્રોક પહેરીને બ્રિજ પરથી કૂદવા આવી હતી. પીઆઈ વીઆર ભરવાડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કિશોરીને બચાવી લીધી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે દાદીમાના ઠપકાથી નારાજ થઈને તેણે આ પગલું ભરવાનો વિચાર કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં આછા વાદળી રંગનું ટી શર્ટ અને જીન્સ પહેરેલી એક મહિલાને પણ બ્રિજ પરથી કૂદતા અટકાવવામાં આવી હતી. જે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને કેસમાં સમય સૂચકતા દાખવીને તેઓના જીવ બચાવી બંનેનું કાઉન્સેલિંગ કરાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મીડિયા ઝોન કોર્ડિનેટર ઋષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર શિબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા. સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. યોગ ભગાવે રોગ. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે. એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. અને યોગ બોર્ડનો પણ એક જ મકસદ છે કે દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. મિત્રો, યોગ આપણું છે. આપણા ઋષિમુનિઓ યોગી હતા. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ યોગી છે. એક યોગી પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે. આધ્યાત્મિક પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે. એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે. સતત અને અવિરત આપણા વડાપ્રધાન શ્રી સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે સતત ચિંતિત અને કાર્યરત રહે છે. દિવસના 18 કલાક તેઓ કામ કરે છે. એનું કારણ તેઓ પણ એક યોગી છે. એક વિભૂતિ આપણા દેશને મળેલી છે અને એમને આ આપણી ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના ફલક પર લઈ જવા માટે એક બીડું ઝડપેલું છે. મને અને તમને કોકે આ કીધું હોય એ પહેલા આપણા અંતરાત્માથી અવાજ આપણાને આ દિશામાં હંમેશા પ્રેરિત કરતું હોય છે. એટલે આપણો જે ભારતીય સમાજ છે, આપણો જે સનાતની સમાજ છે, એ સમયની સાથે સમસ્યાનો ઉકેલ કરવા માટે પોતાને સરકારની સાથે જોડી રહી છે. પછી એ સરકાર શું કરે નહીં કરે એ એના ઉપર આધારિત હોય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્સ એડિશનલ કલેક્ટર એનઆર ધાંધલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, બ્રહ્માકુમારીના અમિતાબેન, જીએનએફસી એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબુદના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલન માર્ટિનભાઈ પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અને યોગીઓને પ્રેરણા આપી હતી.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 6માં આવેલ નિશાળ ફળિયાથી ચાચર માતા મંદિર તથા સ્મશાનને જોડતા સીસી રસ્તાઓ જે અંદાજિત ₹40 લાખના ખર્ચે બનનાર છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ અક્ષયભાઈ દાજી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નજીકના 1-2 દિવસમાં જ આ કામનો પ્રારંભ થશે અને આ કામ એકાદ મહિનામાં પૂર્ણ થશે. આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. લગભગ વોર્ડ નંબર 6 એ આ વર્ષે ચાલુ વર્ષે તમામ પ્રકારની જે માળખાકીય સુવિધાઓ જોઈએ આ ગામને, ડ્રેનેજ, રોડ, પ્રોટેક્શન વોલ, આ બધા કામો પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અનેક બાકીના કામોના પણ સજેશન એમના દ્વારા આવ્યા છે. ખાસ કરીને અમારા વિસ્તારના 4 નગરપાલિકાના સભ્યો દ્વારા નદી કિનારો નજીક હોવાના કારણે એમને પવિત્ર બધી વિધિ કરવા માટે જે ઓવારાની રજૂઆત કરવામાં આવી છે એને પણ આવનારા દિવસોમાં વહેલી તકે પૂર્ણ કરવાનો અમે પ્રયાસ કરીશું. 3 ફેબ્રુઆરીના રોજ પાઇપલાઇન નાખવાની કામગીરીનું ભૂમિપૂજન કરાયું અને ઉદ્ઘાટનમાં આવેલ નેતાઓ અને અધિકારીઓએ ગામ લોકોને મોટા મોટા સ્વપ્ન બતાવ્યા હતા. ભરૂચ તાલુકાનું તવરા ગામ જે પ્રથમ ટીબીમાં સમાવેશ છે અને અહીં નવા ભરૂચ શહેરનું નિર્માણ થઈ રહ્યું છે. મેટ્રો સિટી જેવા રહેણાંક મકાનો અહીં બની રહ્યા છે. ચાળેશ્વર ચોકડીથી લઈ જૂના તવરા મુખ્ય માર્ગને અડીને આવેલી મોટી મોટી ઇમારતોની ગેસ જોડાણ, મીઠા પાણીની લાઈનો સહિતના જોડાણો કાપી દેવામાં આવ્યા છે. પણ જૂના તવરા ગામના લોકોને અન્યાય કરાઈ રહ્યો છે. ગેસની પાઇપલાઇન માટે સ્થાનિકોએ અનેક આંદોલનો કર્યા હતા. 3 ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું અને ત્યારબાદ 15 દિવસ ચાલેલી ગેસ લાઇનની કામગીરી હવે છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવામાં આવે છે. 2 મહિનાથી કામગીરી બંધ કરી દેવાતા હવે જૂના તવરા ગામમાં પાઇપલાઇનથી રાંધણ ગેસ મળશે કે કેમ તે સવાલો ઊભો થયા છે. ગેસ કંપનીના વલણ સામે હવે લોકો ફરી આંદોલનની તૈયારીઓ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ આવી રહી હોય, આ મુદ્દો વધુ તીવ્ર બને તો નવાઈ નહીં. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ માનવ મંદિર નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફેન્સિંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરતા ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે તાત્કાલિક માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસની લાઇન બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2 થી 3 વાર ડીજીવીસીએલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પુરવઠાને અસર પહોંચી રહી છે. ત્યારે ખોદકામ દરમિયાન સાવચેતી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ નગરપાલિકા પાછળના ભાગે ડાહ્યાના બંગલા પાસે દિવ્યાંગ અબ્બાસભાઈ ટોલાવાલા ઉંમર વર્ષ 38ના ઘરની પાસે બેઠા હતા. તે દરમિયાન ગાય માતા અચાનક આવી શિંગડા વડે ભીટી મારી હતી. તે દરમિયાન ગાયના મોઢામાં તેનો કાન આવી જતાં તે લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો. પ્રથમ તેને સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ડભોઈ નગરપાલિકામાં સરકાર દ્વારા 8.30 લાખ રૂપિયા રખડતા ઢોર પશુઓ માટે ફાળવણી કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને ઢોર ડબ્બા પણ ખંડેર હાલતમાં પડેલા છે. જો નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા મૂંગા જાનવરો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો મૂંગા પશુઓનો લોકો રાહદારીઓ રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બનતા બચી શકે. ગાયો અસંખ્ય પસાર થાય છે અને ઢોરોના લીધે આજ રોજ 3-1 વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું છે. છોકરાના કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ધોળો ગાયો ભેંસો જે છૂટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે. તો કોઈ આગળ નથી આવતું, પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો. પહેલા કઈ લઈને આવેલા તમે? પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો, ત્યાંથી ડૉક્ટરો કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ, એટલે વડોદરા ડભોથી અમે વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને. તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય. હજી દવાખાનેથી ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કાઢવું બી 1.5-2 કલાક લાગે છે. એવા ધોળો વચ્ચે જ બેહી રહે છે અને આના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્નો ધ્યાનમાં લેતા નથી. આ તો અસંખ્ય વખત હવે અરજીઓને બધી આપેલી કે છૂટા રખડતા ધોળોને બંધ કરો, પણ એનો કોઈ નિકાલ આવતો નથી.
નવા ભરૂચ શહેર તરીકે વિકસી રહેલા તવરામાં 3 ટીપી રસ્તાઓ બનાવવામાં આવશે, જેમાં નર્મદા ચોકડીથી તવરાની પશ્ચિમ હદને સમાંતર કેનાલ બાજુ અને તવરા શુકરતીર્થ રોડથી ગાયત્રી સ્કૂલ થઈ કેનાલ તરફ જતો માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે. આ માર્ગો 50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. આ ઉપરાંત શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જતા રસ્તાને કોન્ક્રીટ રોડ બનાવવા માટે અંદાજિત 8.31 કરોડ, જાડેશ્વરથી તવરા સુધીના રોડની કામગીરી માટે વધુ 15 કરોડ, નર્મદામયા બ્રિજ ઉપર ઇલેક્ટ્રિક વીજ પોલ અને લાઇટ સમારકામ માટે વાર્ષિક 30 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. ₹7 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ માતરિયા ગાર્ડન વિસ્તારમાં મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા માટે સિક્યુરિટી સર્વિસ એજન્સીની નિમણૂક કરવા તેમજ માતરિયા તળાવ ગાર્ડન સહિત બવડા હસ્તક તથા સંચાલિત બવડા કચેરી નજીકના બેન્ચમાર્ક ગાર્ડન તેમજ નર્મદામયા બ્રિજ નીચે બવડા સર્કલની ઇલેક્ટ્રિકલને લગતી સમસ્યાના નિવારણ માટે પણ એન્યુઅલ રેડ કોન્ટ્રાક્ટથી એજન્સીની નિમણૂક કરવા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તવરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમ આવી રહી છે. તવરા ગામ વિસ્તારમાં ટીપીમાં સૂચવેલી 109.71 હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે સામાજિક અને આર્થિક નબળા વર્ગને રહેવા માટેના એકમો બનાવવાની જગ્યા, બાગ બગીચાઓ, સામાજિક માળખાઓની સુવિધા માટેની જગ્યા, રહેણાંક તથા વાણિજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રિઝર્વેશનમાં રાખેલી જમીનો વિવિધ સુવિધાઓ માટે ઉપલબ્ધ થશે. ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝપેપરના 9 વર્ષ પૂર્ણ થતા અને 10મા વર્ષમાં મંગળ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં ગરમીનો પારો આ વર્ષે ઓલ ટાઈમ હાઈ હોવા છતાં એપ્રિલ માસમાં શરૂઆતની સપ્તાહમાં જ રોજિંદા 40 ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તેવામાં કામકાજ અર્થે લોકોએ ના છૂટકે બહાર નીકળવું પડે છે. ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક એવી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ જીએસઆરટીસી અને અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ સંસ્થા પણ સહભાગી બની હતી. અંગ દઝાડતી ગરમી વચ્ચે અસંખ્ય લોકોએ ઠંડી છાશનો લાભ લઈ વિતરણકર્તાઓનો આભાર માન્યો હતો. છાશ વિતરણના સેવા કાર્યમાં ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના અતુલભાઈ મુલાણી, હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાણી, અંકલેશ્વર તાલુકા એકતા પરિષદના કેયુર રાણા, એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત અને સુરજભાઈ પટેલ, મહેશ મુલાણી, વિપુલ જાની, જુનેદ પાંચભાયા, શાહનવાઝ મસાણી, જયેશ ભીમાળા જોડાયા હતા. કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી. સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમ શક્ય બન્યો. મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધીને કરતા તેમનામાં સ્થિર સ્થાપકતા, સાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી. રેડ બ્રિગેડના તાલીમબદ્ધ સદસ્યોએ આત્મરક્ષણના વ્યવહારિક પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને પ્રાયોગિક સત્રોમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ અને સક્ષમતાનો અનુભવ કરાવ્યો. તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને આ જીવન ઉપયોગી શિક્ષણ અનુભવ પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી. આ કાર્યશાળા માત્ર શારીરિક સુરક્ષા તકનીકો પૂરતી સીમિત ન રહેતા આંતરિક શક્તિ, સાવચેતી અને આત્મસન્માન વિકસાવવા પર પણ ભાર મૂકતી હતી. કાર્યક્રમના અંતે ભારત સંસ્કાર ટ્રસ્ટ રેડ બ્રિગેડનો તેમના અમૂલ્ય સમય અને પ્રયાસો બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો. કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ, આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા અને શશિકાંત પટેલે રેડ બ્રિગેડની ટીમને આદર અને कृतज्ञता प्रतीक रूपे स्मृति चिन्ह अर्पण કર્યું. लड़कियों में आत्मरक्षा के गुण कैसे सिखाया जाए ताकि उनके अंदर आत्मविश्वास के साथ साथ उनके इतिहास और एक सेल्फ इमेज कैसे बने, उनकी आत्मछवि कैसे बने, उसको लेकर के ये पूरी ट्रेनिंग थी. और अभी हम यहाँ आए हैं तो कला प्रदर्शनी भी लगी है जो कि बच्चों ने बनाया है और वो बहुत ही खूबसूरत है. और इस तरह के कार्य जो होते हैं इससे पता चलता है कि हमारे देश में जो हमारा कल्चर था, हमारी कलाएं थी, वो कितनी लोकप्रिय थी और कितनी जरूरी थी और उसमें हर कला में अपना एक संदेश था. ये जो आप सेल्फ डिफेंस की जो ट्रेनिंग, उसमें रिस्पॉन्स रेट कितना मिल रहा है आपको? अभी तक हम लोग पूरे देश में लगभग 2.5 लाख लड़कियों को ट्रेनिंग दिए हैं. मैंने 5 देशों से ट्रेनिंग ली है और हमारी टेक्निक का नाम निशस्त्र कला है. और ये टेक्निक 5 से 10 सेकंड में एक लड़की अपने आप को कैसे बचा सकती है उसकी ट्रेनिंग देते हैं और इसका रिस्पांस बहुत ही अच्छा मिल रहा है. और बहुत सारी लड़कियां ऐसे हैं जो उन्होंने इस टेक्निक के माध्यम से अपना बचाव किया है. और ये टेक्निक इतनी सरल है ताकि वो कहते हैं ना, हम शारीरिक रूप से कमजोर हैं तो हम कैसे बचाव करेंगे, तो वो उसमें कमजोरी का कोई मायना नहीं है कि वो सारा मामला है कि हम ट्रिक कैसे इस्तेमाल कर सकते हैं और अपना बचाव कर सकते हैं.
ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે જીઓ ઓર જીનોદો તેમજ અનુકંપાદાન હેઠળ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ, તેમના સગાવાલા તેમજ તરછોડાયેલા લોકો મળી લગભગ 180 થી 200 લોકોને જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા રસપુરી, ભજીયા, શીરો જમણવાર કરવામાં આવ્યો. તેમજ જરૂરિયાત પ્રમાણે લગભગ 120 જોડી ચપ્પલનું વિતરણ આ પ્રસંગે કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જૈન સોશિયલ ગ્રુપના પદાધિકારીઓ તેમજ મેમ્બર્સ તેમજ બાળકો હાજર રહ્યા હતા. મક્તમપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મક્તમપુરના નિશાળ ફળિયા ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મહાયાગન આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શ્રદ્ધાળુ ભાઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હાંસોડ સ્થિત ભાટવાડ ખાતે આવેલ પૌરાણિક કેસરી નંદન હનુમાનજીના મંદિરે ભજન, કીર્તન તથા પૂજા અર્ચના કરવા માટે સવારથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. હનુમાનજીના મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. 4:30 વાગ્યાના સમયે કેસરી નંદનની ટ્રેક્ટરમાં પ્રતિકૃતિ રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા હાંસોડ પંથકમાં ફરી હતી. હાંસોડ તથા આજુબાજુના ગામમાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ભંડારામાં પ્રસાદીનો લાભો લીધો હતો અને રાત્રિ દરમિયાન તાલુકાની વિવિધ ભજન મંડળીના કલાકારો અને ભક્તો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજી ધામધૂમથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું પારેખા ગામ, જેમાં 163 વર્ષ જૂનું કષ્ટભંજન દેવજીનું મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની મૂર્તિ હુબહુ સારંગપુરના હનુમાનજી જેવી જ છે, જેથી આસપાસના લોકો સારંગપુર ન જઈ શકે તો અહીંના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ અહીંયા હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી પૂજા, પાઠ, યજ્ઞ, કેક કાપીને કરવામાં આવી હતી. આ જન્મોત્સવમાં પારેખા ગામ અને આજુબાજુના ગામના ભાવિક ભક્તો દર્શનનો લાભો લેવા માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરના સ્વામી વેદાંત પ્રકાશ સ્વામીજીએ કેક કાપી બાળકોને પ્રસાદ રૂપે આપી હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી હતી. આજે તારીખ 5/4/2025 શનિવારનો દિવસ છે. ચૈત્ર સુદી પૂર્ણિમાનો દિવસ છે. આજે શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજ એનો પ્રાગટ્યનો દિવસ છે. આ પારેખા ગામની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામી દ્વારા આજથી 167 વર્ષ પૂર્વે અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ની સ્થાપના કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં રવિવારે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો. તંત્રના વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન. ભીડ, ટ્રાફિક જામ અને નાવડીઓની અછત વચ્ચે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં, તંત્રએ કરી અપીલ. ભરૂચમાં રસ્તે રઝળતા શ્વાન તેમજ ગૌવંશ માટે ડી વોર્મિંગ અભિયાનનો પ્રારંભ. આશરે 300 ગૌવંશ તથા 500 શ્વાનને અભિયાનમાં આવરી લેવાશે. જૂના ભરૂચના ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા. આરઓ અને મિનરલ વોટરના સમયમાં પણ આખા વર્ષ દરમિયાન મીઠું પાણી પૂરું પાડે છે. વર્ષો જૂના ટાંકા આજે પણ આશીર્વાદરૂપ. ભોલાવ અને જાડેશ્વરના ₹2.5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે ચાલિત હનુમાન ચાલીસા અને શોભાયાત્રાનું આયોજન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.